તો ભાઈ ઈશુદાન ગઢવી ખુદ શંકુતલાબેનને સ્વાગત કર્યું. જે આ મિત્રો જેલમાંથી બહાર આવ્યા બાદ ઈશુદાન ગઢવીએ સ્વાગત કર્યું ધામધૂમથી. જે આ મિત્રો શંકુતલાબેનને ફૂલના હાર પહેરાવ્યા છે અને આદિવાસી લોકો પણ દેખાઈ રહ્યા છે. ખુદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ખુદે સ્વાગત કર્યું છે. હાલ સોશિયલ મીડિયાની અંદર ઈશુદાન ગઢવીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને શંકુતલાબેન અને ચૈતરભાઈ વસાવાની બીજા પત્ની બંનેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે પહેલા. ચેતરભાઈ અને એમના પરિવાર અને આદિવાસી સમાજના ખેડૂતો ઉપર ખોટી રીતે કેસ કરીને એને તુરંત સજા અપાવવામાં જ્યારે ભાજપે એટલો મોટો રસ લીધો હતો ત્યારે આજે સત્યનો વિજય થયો છે. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર ઈશુદાન ગઢવીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે શંકુતલાબેનને ધામધૂમથી સ્વાગત કરી રહ્યા છે. જેલની બહાર આવી ગયા છે શંકુતલાબેન. જે મિત્રો એમ કહેવાય કે શંકુતલાબેન અને જે 8 લોકો હતા, જે ખેડૂતો 8 લોકો હતા, એ પણ બહાર આવી ગયા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કાલે 22 તારીખ હતી અને 22 તારીખે શંકુતલાબેનને જામીન મળી ગયા છે અને જેલમાંથી રિહા આપી ગયા છે અને રિહા કરી દીધા છે. જે મિત્રો જેલમાંથી રિહા કરી દીધા છે, જેલમાંથી છૂટી ગયા છે શંકુતલાબેન. હવે તમને બધા લોકોને ખબર છે ચૈતરભાઈ વસાવાના કેસમાં શું હતું શું નહીં. જે મિત્રો જેવું એમ કહેવાય કે વન કર્મચારીઓ ઉપર હાથ ઉપાડ્યો હતો અને જે ઝઘડ્યા હતા ચૈતરભાઈ વસાવા. જે મિત્રો જે આદિવાસી લોકોના ખેતરમાં ગીરી ગયા હતા. શું ખુદ ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય વન કર્મચારીઓ ઉપર ભીડી ગયા હતા અને હવામાં ફાયરિંગ પણ કરી હતી. જે મિત્રો એ બબાલને લીધે 9 લોકોને જેલમાં નાખ્યા હતા. ખુદ ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા હતા અને 8 લોકોને જેલમાં અને બધાને 7 વર્ષની જેલ પડી હતી. જે મિત્રો હવે ધીમે ધીમે લોકો બહાર આવતા જાય છે. એમ કહેવાય કે પહેલા જે 18 દિવસનું બાળક હતું અને તેમની માતા હતા એ બાળક બહાર આવ્યા. જે મિત્રો પછી શંકુતલાબેન અને જે 8 લોકો છે એ પણ બહાર આવ્યા. જે મિત્રો હવે ચૈતરભાઈ વસાવા, ખુદ ચૈતરભાઈ વસાવા, એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે. આવનારા સમયમાં શું લાગી રહ્યું છે મિત્રો? આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. જે મિત્રો કે શું એમને જેલની અંદર જ રહેવા દેશે? કેમ કે 9 લોકો છે એ તો જેલની બહાર આવી ગયા છે. કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે ખુદ જેલની અંદર છે. એમને જામીન મંજૂર મળે અને એમને કોર્ટને રજૂ કરે અને એમને તારીખ આપે અને શું ચુકાદો આવે કઈ ખબર નથી. પણ જે થશે એ આગળ માહિતી હું તમને જણાવતો રહીશ. અને લોકો સવાલો પણ કરી રહ્યા છે અને માંગો પણ કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે. જે મિત્રો અમે એવી માંગ કરી રહ્યા છે આદિવાસી સમાજના લોકો અને ચૈતરભાઈ વસાવાના પત્ની પણ અમે માંગ કરી રહ્યા છે કે કરશે. જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવા ખુદ તેમના પતિ છે અને તેમને જેલમાંથી બહાર કાઢવા માટે ખુદ શંકુતલાબેન પણ નારા લગાવશે. જે મિત્રો કેમ કે તમને બધા લોકોને ખબર છે કાલે ફરી વખત આંદોલન છે. જે મિત્રો ફરી વખત આંદોલન છે ડેડિયાપાડામાં. તો કાલે શું થશે કઈ ખબર ના, પણ 11 કલાક લગી ફરી વખત આંદોલન થઈ રહ્યું છે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો.